હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અને બધાને જય માતાજી. અને આજે મારે થઈ ગયું છે બહુ મોડું, કેમ કે મને મજા નથી. મને એકદમ માથું બહુ દુખતું હતું ને આજ મારે જવાનું છે દહીંસર દવાખાને. મને જામે રહીને ત્યાં મને સારું ન થાય, દવા ગમે એટલી લ્યો તોય. એટલા માટે મારે જવાનું છે દવાખાને. બપોર પછી જવાનું છે. આજ તો મેં કાંઈ નહોતું બનાવ્યું, કેમ કે મજા જ હતી નહીં મને, એટલા માટે મેં કાંઈ નહોતું બનાવ્યું. હવામાં ટિફિન પણ નહોતું બનાવ્યું. તો અત્યારે મારે એક હાટું મારે બનાવવાનું છે ખાવાનું. તો અત્યારે હું એક બનાવું છું, કેમ કે 12 વાગી જશે. કામ બધું બાકી હતું એટલે હું ઊભી થઈ, આગળ ઊભી થઈ ને પછી મેં કપડાં ધોયા. કપડાં ધોઈને પછી મેં ઠામડા ઉચકા, પોતું માર્યું, બધું મેં કામ કર્યું ને હવે નાહી ધોઈ પછી હવે હું બનાવું છું ખાવાનું. ખાઈ લે પછી થોડોક આરામ કરી, કેમ કે દવાખાનું 5 વાગે ખુલે, ત્યાં સુધી તો ખુલે નહીં. એટલે પહેલાં બનાવી ત્યારે ખાવાનું, પછી ખાઈ પી ઘડીક આરામ કરી લે ને પછી હું જાય દહીંસર, કેમ કે ના પોગતા મારે બહુ વાર લાગે. એટલા માટે જમવાનું બની ગયું છે. સેવ ટમેટાનું શાક બનાવ્યું છે ને રોટલી બનાવી છે. મારી એક આટું જ છે એટલે એટલું જ બનાવ્યું ખાલી. હવે પહેલાં જમી લઈએ. જો આવું છે જમવાનું કાંઈક. પહેલાં હવે જમી લઈએ. મેં હવે જમી લીધું છે, ઠામડા પણ ઉટકી નાખ્યા છે અને હવે થોડું ઘણું કામ છે એ કામ પણ કરી નાખ્યું છે. અને હવે તડકો બહુ જ છે, એટલા માટે થોડી વાર આરામ કરી દઉં. નીચે બેઠી ગઈ છું, બહુ વસ્તુના ભાવ નથી એટલા માટે. સ્ટેશને પહોંચી જશે અને હવે અહીંથી જવાનું છે આપણે દવાખાને. આજ તો મારા હાલને થોડુંક આગળ જવું હોય, દવાખાનું બહુ આગું છે અહીંથી. ફોન કર્યો છે, દવાખાને પહોંચી ગયા છીએ. કેસ લખાઈ નાખો. 26મો વારો છે મારો, 26મો નંબર છે મારો ને અહીં પહોંચી ગયા છીએ. હજી તો વારો ક્યારે આવે કેમ ખબર. દવા લઈ લીધી અમે. હવે કેટલા 8:30 વાગી ગયા. હવે જાય છે કેસર તરફ. કીધું છે ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું, તમને શરદી છે, ખાંસી, જુકામ, હરીસન લેવાનું કીધું હતું પણ અમે લીધું નહીં. એમ આટલા મારી તો તળ જવાનું હોય, ખાલી તાવ કેવું કાંઈ ખાવતું તાવ આવતો હતો મારી સંદેશ તો હાલ જ કાંઈ નથી, એટલા માટે કાંઈ નથી. તું પેલા ક્યાં જોઈ જાય. હવે જાઉં આગળ માર્કેટમાં. કાંઈક તો વયસ દે હે ને મને હવે માર્કેટમાં આવો ને આગળ ખાઓ કાંકનું કાંઈક. ડૉક્ટર ભલે જ ના પાડે કામ નહીં કાઢતા ને આમ નહીં કરતા. એ મને કીધું તો નહીં ડૉક્ટરે કાંઈ ખાવાનું શું ખાલી એમ કીધું તમને વાયરસ છે, ઇન્ફેક્શન થઈ ગયું એવું કીધું. ખાવું એવું કંઈ કીધું નહીં અમને. કાંઈ નહીં આવે બે હાથમાં આવે ખાઈ લેવાનું. માર્કેટમાં આવી જશે અમે 1 કલાકથી તો માઇક ગોતી રહી. એક બ્લૂટૂથ માઇક નથી મળતું. બોલો અમારે ગુજરાત આવવું જોઈએ, નદીયામાં આવવું જોઈએ, માઇક લેવા હતું તો 1 કલાકથી માઇક ગોતતે માઇક બધું. બધી જેટલી ફોનની દુકાનો છે ને બધી અમે દુકાનો ગોતી લીધી. બધી દુકાને અમે બધે જોઈ લીધું પણ ત્યાં નથી મળતું માઇક. એક મળતું નથી. બોલો કેટલા વાગ્યા ખબર છે? 9:30 વાગ્યા અત્યારે તો એક માઇક નથી મળતું. જો બધી વસ્તુ છે, એક માઇક સિવાય. ઘેરે અમે પહોંચી ગયા છે 11 વાગી ગયા. 1 કલાક અમે બ્લૂટૂથ ગોતું પણ ચડ્યું જ નહીં. 1 કલાક ગોતું પણ ક્યાંય ન મળ્યો. આપણે દહીંસરમાં આટો મારી લીધો તોય કાંઈ ન મળ્યો અમને. એટલે અમે અમને ખબર હતી અમે ઘેર પહોંચશું ને તો 12 તો વાગી જાય, એટલે અમે બહાર ખાઈને આવ્યા. તો
અને હવે દવા પર ટાઈમ આવ્યો. આમ તો દવા તો મને આપી. એટલી બધી દવા કોણ પીવે? આ પીવાય ને તો બધી ઉલટી થઈને મારે તો બહાર નીકળી જાય. તો પીવી જ જોઈએ. શું કરવું? આમાંથી એમ ખબર ન હોય ને ભાગવી જાય. બીજું કાંઈ ન કરાય. પણ પીવી જ જોઈએ. બે ત્રણ પીવું એટલે હું ગળે ઉતરે ઘા બે દવા પીવું. કસુંબર છે ને તેને વાહ રાખ્યો મેં હાટું તો એટલી બધી. તો ગાઈસ મેં દવા પી લીધી છે. બહુ જ કડવી હતી તો પી લીધી તો આખું બેન પી ગઈ. ને આશા કરું છું કે આજનો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશું હવે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજી. બાય બાય.